ન્યુક્લિઓસાઇડના જળ વિભાજનથી ખાલી જગ્યા મળે છે। ન્યુક્લિઓસાઇડ હમણાં મેં કીધેલું, આમાં ન્યુક્લિઓસાઇડ કોને કીધું હતું? આ ન્યુક્લિઓટાઇડ છે। આ બે જ વસ્તુ હોય ને જેમાં શર્કરા અને બેઝ, એને ન્યુક્લિઓસાઇડ કહેવાય। શર્કરા અને બેઝ બે જ વસ્તુ હોય તો એને ન્યુક્લિઓસાઇડ, શર્કરા બેઝ અને ફોસ્ફેટ ત્રણ વસ્તુ હોય તો ન્યુક્લિઓટાઇડ। હવે તમે આ ન્યુક્લિઓસાઇડ લઈને વિઘટન કરો, છૂટા પાડો તો શું મળવાનું છે? એક શર્કરા જે પેન્ટોઝ હોય 5 કાર્બનવાળી, બીજું બેઝ હોય, બે જ વસ્તુ મળે ને। હવે ઓપ્શન જુઓ, વિષમ ચક્રીય બેઝ અને ઓર્થોફોસ્ફોરિક એસિડ। ના, આને આમાં કંઈ ફોસ્ફરસ ના મળે, જો એ તો અલગ જ છે, એને ન્યુક્લિયોસાઇડમાં એનો સમાવેશ થતો નથી। પછી આલ્ડોપેન્ટોઝ, વિષમ ચક્રીય બેઝ અને ફોસ્ફોરિક એસિડ, ઓર્થોફોસ્ફોરિક, ત્રણેય વસ્તુ એ તો ન્યુક્લિયોટાઇડ હોય તો 3 મળે, આમાં ન મળે। પછી સી ઓપ્શન, આલ્ડોપેન્ટોઝ અને વિષમ ચક્રીય બેઝ, વિષમ ચક્રીય બેઝ અને આલ્ડોપેન્ટોઝ, હા મળે। આલ્ડોપેન્ટોઝ એટલે આ શર્કરા ને આ બેઝ, બે વસ્તુ મળે, છતાંય ચોથું જોઈ લો, આલ્ડોપેન્ટોઝ અને ફોસ્ફોરિક એસિડ આ બે ન મળે। ન્યુક્લિયોસાઇડમાં આ બે વસ્તુ મળશે, શર્કરા અને બેઝ। શર્કરા એટલે આલ્ડોપેન્ટોઝ અને બેઝ એટલે વિષમ ચક્રીય બેઝ। સી જવાબ રહેશે આપણો, 44માંનો જવાબ સી। આગળ વધીએ। ન્યુક્લિક એસિડના અણુમાં બેઝના ક્રમમાં ફેરફાર થઈ જવાની ઘટનાને ખાલી જગ્યા કહે છે। ક્રમ એટીજીસીનો જે બેઝનો ક્રમ હોય શૃંખલામાં એ આઘા પાછો થઈ જાય તો એને શું કહેવાય? મ્યુટેશન, વિકૃતિ, જનીનિક મ્યુટેશન કહેવાય, જનીનિક વિકૃતિ। જો આ વિકૃતિથી નુકસાન જ જાય એવું ન માનતા, દર વખતે નુકસાન જ જાય, ખરાબ જ થાય એવું નથી, ફાયદો પણ મળે। દાખલા તરીકે કહું, હાથ પગના આપણા આંગળા જો, પગના આંગળા ટૂંકા થઈ ગયા વપરાશ ઘટવાના કારણે, એ એક પ્રકારનું મ્યુટેશન જ કહી શકું। મ્યુટેશન શું કામ મ્યુટેશન કહેવાય? સાયન્સ મુજબ તો વાંદરામાંથી માણસો બન્યા છે, વાંદરાના આંગળા જોવો જોઈએ બધાય, બરાબર? હાથ અને પગના સરખા જેવા હશે, આપણે અલગ અલગ છે, તો એનો મતલબ એવો થયો કે એમાં કંઈક જનીનિક ફેરફાર થઈ ગયો છે વર્ષો જતાં। વાળમાં ફેરફાર થયો છે, જથ્થામાં અમુક વધારે ભાગ ક્લીન બન્યો, વાળ રહિત, તો એ પણ વાસ્તવમાં તો જનીનિક ફેરફાર છે, મ્યુટેશન છે। આપણો જવાબ આવશે બી। ન્યુક્લિક એસિડના અણુમાં બેઝના ક્રમમાં ફેરફાર થઈ જાય તો એને મ્યુટેશન બી કહેવાય। પછી 46, વિટામિન B6 ખાલી જગ્યા તરીકે ઓળખાય છે। B6નું નામ પેરિડોક્સિન અથવા પિરિડોક્સિન, પેરિડોક્સિન અથવા પિરિડોક્સિન એટલે વિટામિન B6 એ શેમાં મળે? દૂધમાં, લીલી શાકભાજી, ઘટી જાય તો લોહીના ટકા ઘટી જાય, બરાબર? સાથે એની વાત પૂરી। ત્યાર પછી હવે લઈશું ક્રિટિકલ થિંકિંગ। જો આજે ચેપ્ટર પૂરું જ કરવાનું છે, પૂરું થઈ જ જશે, પૂરું થઈ જ જશે। બીટા ડી પ્લસ ગ્લુકોઝમાં આવેલ કિરાલ કાર્બનની સંખ્યા કેટલી છે?
બીટા ડી પ્લસ ગ્લુકોઝ સ્ટ્રક્ચર લખીએ. રેડી? આમે દર્શાવે અથવા ઘણી વખત શું છે, અહીંયા ડાબી બાજુ હોય જ ને જમણી બાજુ એચ, આ એનોમેરિક કાર્બનમાં. બાકી અહીંયા આમ દર્શાવી શકાય. આ વળાંક છે એટલે અહીં CH2 નહીં સમજતા, આ અણુઓ માટે સ્પેશિયાલિટી છે. હવે આમાં કિરાલ કાર્બન કેટલા છે? જો આ કિરાલ છે, ચારેય જુદા જુદી સંયોજકતાથી જોડાયેલ હોય એ બધા કિરાલ કહેવાય. આ બધા કિરાલ છે, 5 એ 5. આ કિરાલ નથી, 2 હાઇડ્રોજન સમાન જોડાઈ ગયા એટલે 5 કિરાલ કાર્બન આવે. આનો જવાબ આવશે C5. પણ આ તમને કહું, જે તે બુકોમાં બધી જગ્યાએ ખોટો છે જવાબ. ઘણી બધી જગ્યાએ આનો જવાબ 4 કિરાલ કાર્બન આપેલો છે, એ ખોટો છે. આનો જવાબ 5 કિરાલ કાર્બન થાય. યુનિવર્સલમાં આનો જવાબ ખોટો છે. કદાચ કોઈને ફોલો કરતા હોય તો એમાંય ખોટો છે જવાબ. અમુક શું એવા જે પ્રોબ્લેમેટિક હોય એ ખાસ જોઈ લો તો બાકી વાંધો ના આવે. નીચે પૈકી કયો ન્યુક્લિક એસિડ 2 બંધન સ્થાન ધરાવે છે, 2 બાઇન્ડિંગ સાઇટ? આનો જવાબ મોટા ભાગે વિદ્યાર્થીઓ પાસે ખોટો જ આવશે. થાઇમિન, સાઇટોસિન, ગ્વાનિન અને એડેનિન. ગ્વાનિન 2 બંધન સ્થાન એટલે આ ઓલું આપણે CN ને NC નહોતું? CN કાર્બનથી નહીં જોડાઈ શકે અથવા નાઇટ્રોજનથી, એટ એ ટાઈમ 2થી ન જોડાય, પણ એની પાસે પોસિબિલિટી ખરી કે અહીંથી જોડાવું અથવા અહીંથી જોડાવું. એમ આ છે ને ગ્વાનિન એવો અણુ છે, ગ્વાનિન, કે જે આઈધર અહીંથી હાઇડ્રોજન બંધ બનાવે અથવા આ બાજુથી બનાવી શકે. એમ એની પાસે પોસિબિલિટી છે 2 બાજુએ બીજા સાથે કનેક્ટ થવાની. બરાબર છે? એટલે ગ્વાનિન આવે. આ પ્રશ્નનો જવાબ એ ખાસ છે, કારણ કે બાકી કોઈ રીતે તો આપણને એમ પૂછશે નહીં. જવાબ બરાબર જ છે, ગ્વાનિન. લગભગ તમામ મટીરિયલોમાં અને બધી જગ્યાએ ગ્વાનિન આપ્યો હશે. બરાબર. આ જવાબ મેં ડાઉટ નટમાં સોલ્વ કર્યો, યુનિવર્સલમાં કર્યો, એલનમાં જોઈ લીધો, 2-4 જગ્યાએ 5 જગ્યાએ મેં અલગ અલગ જગ્યાએ રિફર કર્યો. બરાબર. કારણ કે અમુક શું છે, અમે બરાબર કરવા માટે જોઈ જ લઈએ. આપણે આ મટીરિયલ અત્યારે જ ગરમા ગરમ બનાવીને તમને પીરસીએ છીએ, તો ચેક કરી લેવું એ સારું. તમારા તરફથી નહીં વ્યૂ હશે તો અમને મળશે, પણ અત્યારે ઓનલાઈનમાં નથી મજા આવતી વ્યૂ લેવાની. કાતે સ્ટુડન્ટને એમ થાય ઘણીવાર કે રિસ્પોન્સ નથી મળતો ટીચરોનો. વાત સાવ ખોટી એ નથી, પણ અમે લોકોએ શું છે, લેક્ચરો ઉતારીએ, પછી એ બધા લેક્ચરનું પ્રોસેસિંગ, પછી વળી નીચે કમ્પ્યુટરમાં આપીએ, એ ચડે, પાછું વળી કોઈકનો ફોન આવે, સાહેબ આ લેક્ચર કંઈક ઊંધાવડો. કમ્પ્યુટરવાળાએ મિસ્ટેક કરી હોય કંઈક ને કંઈક નાની મોટી. એ બચાકડાની પણ પ્રોબ્લેમ શું છે કે બધા ધોરણોનો લોડ આવી ગયો એકદમ. એક માણસ વધારી દીધો તો પણ ભેગું નથી થઈ. અને લોડ એકને એક સરખું કામ રહ્યું ને એટલે એકના લેક્ચર બીજામાં મુકાઈ જાય ને એવું થાય. દરેક ટીચરની પોતાની સિસ્ટમ હોય લેક્ચર લેવાની, દર્શાવવાની. સામાન્ય મેં ગુજરાતીમાં પેલા ટીચર જોયા પ્રાઇમરી, તો એમની સિસ્ટમ શું, અહીંયા લેક્ચરનો નંબર અહીં લખે, ચેપ્ટરનો ને લેક્ચર નંબર, પછી જ લેક્ચર ઉતારે. એટલે આખા લેક્ચરમાં હોય એટલે ગમે ત્યાંથી જોઈ લો તો વાંધો ના આવે. હવે એ પ્રમાણે પેલા ભાઈએ લેક્ચર મૂકી દીધો ઓનલાઈન. પછી 2 દી પછી ટીચર આવ્યા કે મારે એકમાં ભૂલ થઈ ગઈ હતી, 14 ને બદલે 15 આવે ને મારે ભૂલથી 14 લખ્યું હતું. તો કીધું લેક્ચર બદલી નાખી. બદલા છતાંય ક્વેરી છોકરાઓની એટલી બધી આવે કે 2-14માં છે, આમ છે, તેમ છે. છેલ્લે એ બેન કે હું ફરીથી લઈ લઉં, કારણ મને અહીંયા 15 કોઈ રીતે થતા હોય કમ્પ્યુટરથી કરી દો. થઈ તો જાય, પણ બીજી અડધો કલાક એના માટે આપવો પડે. વાંધો એ છે. એટલે નાના મોટા પ્રોબ્લેમ બહુ ફેસ કરીએ છીએ. છતાંય તમે આવશો ત્યારે 100% આ પ્રશ્નોમાં કંઈક વ્યૂ મળશે. અને એટલું ખરું કે અમે લોકો ડાયરેક્ટલી તમને ટાઈમ નથી આપી રહ્યા, પણ મટીરિયલ પાછળ પૂરતો સમય આપી રહ્યા છીએ.
નહીંતર આટલું ઝડપી આ બનાવવું શક્ય નથી. એમ તો અમે સાથે બનાવીને હું પીરસી જ દઈશ. મારો ટાર્ગેટ છે કે દિવાળી સુધીમાં ઓલમોસ્ટ આપણે બીજા ભાગનું G-NEET પૂરું કરી જ શકીએ એવો ટાર્ગેટ છે. જો થઈ જાય ત્યાં સુધી કરી દેવું છે. અને બીજું કે જો દરરોજ રેડી નહીં થાય તો હું એક ચેપ્ટર કોઈ પણ એકાદું પહેલાં સેમનું એટલે ત્રીજા સેમનું ચાલુ કરી દઈશ. જ્યારે મટીરિયલનો ટાઈમ ન હોય, રેડી ન થયું હોય ટાઈપિંગમાં, ત્યારે જ એનો લેક્ચર આવશે. ચેપ્ટર સહેલું જ એકાદું ઉપાડી દઈશ, પણ એવું ચેપ્ટર કે જેનો લેક્ચર કન્ટિન્યુઅસ નહીં આવે. ચેપ્ટર કન્ટિન્યુ નથી કરવું. G-NEET આપણો પહેલો ટાર્ગેટ. પણ ઇનકેસ કોઈ દિવસે ઘટી ગયું હોય, કારણ કે આમાં લેક્ચર લીધા પછી મારે બાજુમાં જે પેલા ક્વેશ્ચન મૂકું છું ને તમારા માટે, એ કરવામાં દરરોજ ઘણો સમય જોઈએ છે. હવે એ બધા સમય દરમિયાન અમારા ફોન ઓફ રહીએ. ઘણાને એવું થાય સાહેબ ફોન નથી ઉપડતો, ખૂબ ફોન ટ્રાય કરી છે. સાચી વાત છે, પણ પ્રોબ્લેમ આ બધા છે. અમે ઓનલાઈનમાં સતત બિઝી છીએ, રૂટીન કરતાં વધુ. લો ને, આશા રાખીએ કે શોર્ટ ટાઈમમાં ચાલુ થાય. ખૂબ આશાઓ રાખીને ફેલાઈ ગયા જોઈશે, છતાંય ઈચ્છીએ કે નેક્સ્ટ ટાઈમ શોર્ટ ટાઈમમાં ચાલુ થાય. એટલે તમે આવશો ને ત્યારે કંઈક નવા વ્યૂ તમારા મળશે. એમ તો બરાબર છે. આગળ જોઈએ. નેક્સ્ટ, ત્રીજો પ્રશ્ન, હિમોગ્લોબિનમાં કેટલા પેટા એકમો આવેલા હોય? હિમોગ્લોબિનની રચના Fe હોય, આ 1, આ 2, આ 3, 4, 2 આલ્ફા અને 2 બીટા સિરીઝ હોય. આ 2 સરખી હોય સામસામી, આ 2 સરખી હોય અને આ 2 સરખી હોય. 2 આલ્ફા અને 2 બીટા હિમોગ્લોબિનમાં. બરાબર. તો પેટા એકમ કેટલા થયા? 4. સી જવાબ. પછી ચોથું, એમિનો એસિડના સંશ્લેષણ માટે સંદેશાવાહક RNAમાં કેટલા ન્યુક્લિયોટાઇડનો ક્રમ કોડોન બનાવે? એટલે એક કોડિંગ કહીએ તો એક કોડિંગમાં કેટલા કોડોન બોલી છે, તો એમાં કેટલા નો ક્રમ જોઈ? ન્યુક્લિયોટાઇડ કેટલા ભેગા થઈને એ ક્રમની રચના કરે છે? 3. હમણાં 3 એમિનો એસિડ ઓલા જોડ્યા હતા ને, એવી રીતે 3 બનીને એક કોડ બને છે. બાયોલોજીમાં આ વસ્તુ આવે છે ક્લિયરલી, મને ખ્યાલ છે, એટલે બધાને ખબર જ હશે. ટ્રિપ્લેટના સ્વરૂપમાં જ કોડ ટ્રાન્સફર થાય. પછી 5મું, છારગાફના નિયમ અનુસાર સજીવોમાં, હવે ક્ષારગેફનો નિયમ શું હતો? બહુ સિમ્પલ. AT સાથે જોડાય હંમેશા અને GC સાથે જોડાય. આ બેનું જોડાણ થતું હોય. અહીંયા 3 હાઇડ્રોજન બોન્ડ હોય, અહીંયા 2 જ હોય. બરાબર. ચલો, તો પછી જેટલા A હોય એટલા જ T હોય ને. 25 T હોય તો 25 જ A હોય. જેટલા C હોય એટલા G હોય એટલા C. તો હવે એવો ઓપ્શન શોધી કાઢો. બધા જ બેઝ એક સરખા પ્રમાણમાં હોય. એડેનાઇન એનું પ્રમાણ થાઇમિન T જેટલું અને Gનું પ્રમાણ C જેટલું હોય. આ બીજું સાચું આવી ગયું. છતાંય ત્રીજું ને ચોથું જોઈ લો. એડેનાઇન એનું પ્રમાણ G જેટલું નહીં ન હોય. ચોથું, એડેનાઇન એનું પ્રમાણ સાઇટોસિન C જેટલું પણ ન હોય. એટલે બીજું સેકન્ડ સાચો જવાબ રહેશે. છારગેફનો નિયમ આ એમને આપ્યો હતો કે A જેટલા T ને G જેટલા C થાય એમ. ચલો, છઠ્ઠું, મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણન એટલે શું? મલ્ટીપ્લાય થવું, રેપ્લિકેશન તૈયાર કરવી. DNA જે પોતાનું મલ્ટિપ્લિકેશન કરે ને, પોતાની પ્રતિકૃતિ તૈયાર કરે નવા કોષ માટે. આ છે ને નવો કોષનું જે આ પ્રજનન થતું હોય, પ્રજનન એટલે નવા કોષનું બનવું. અહીંયા વાગ્યું છે તો અહીંયાના જે નીચેના કોષ છે એ પોતાનું કદ વધારશે. 70% જેટલું કદ વધશે, દ્રવ્યો વધુ ભેગા કરશે, બધું ડબલ બનવા માંડે. કોષ કેન્દ્ર, રસધાની જે કાંઈ ગણો એ બધી એ ધાનીઓ. ત્યાર પછી સૌથી છેલ્લે DNA રેપ્લિકેટ થાય. મેસેન્જર RNA સૂચના આપી દે કે ભાઈ મારા 2 ભાગ કરી નાખો ને 2 ભાગમાં બાકીનું દ્રવ્ય મૂકી અને આખા પૂરા કરી નાખો.
જ્યારે ડીએનએના 2 ભાગ પૂરા થઈ જાય એટલે અંતિમ તબક્કામાં આવે પ્રજનન, એટલે 2 કોષ હવે છૂટા પડી જાય, બરાબર. એટલે મલ્ટિપ્લિકેશન કહીએ તો એનું મતલબ રેપ્લિકેશન કહી શકો. ત્યાર પછી 7મો પ્રશ્ન, ઇન્સ્યુલિન એ પ્રોટીન છે જે ખાલી જગ્યા તરીકે વર્તે છે. ઇન્સ્યુલિન હમણાં આવ્યું હતું, આઈ ડોન્ટ થિંક કે આમાં પ્રોબ્લેમ હશે. બી, અંતઃસ્ત્રાવ તરીકે વર્તે. અંતઃસ્ત્રાવ તરીકે. ચલો પછી 8મો પ્રશ્ન, સજીવ તંત્રમાં પ્રોટીન ઘણા બધા કાર્ય કરે છે. નીચે પૈકી કયું ઉદાહરણ એવા પ્રોટીનનું છે જે ઉત્સેચક તરીકે વર્તે છે? ઓક્સિટોસિન. ઓક્સિટોસિન બી જવાબ. બાળકના જન્મની જે ક્રિયાઓ છે અને દૂધ ફેડિંગની જે મિલ્ક ઇજેક્શન સિસ્ટમ છે જે બેબી માટે દૂધ, તો આ બધી ક્રિયાઓ માટે રિસ્પોન્સિબલ છે ઓક્સિટોસિન. કદાચ મેં કીધેલું હોય લાસ્ટ ટાઈમ. બી જવાબ. તો આ ઓક્સિટોસિન એવો પ્રોટીન છે જે હોર્મોન્સ તરીકે વર્તે છે. ઉત્સેચક ન કહેવું જોઈએ ને, ઉત્સેચક તો ઓક્સિટોસિન ક્યાંથી? હોર્મોન્સ થાય. યસ, હોર્મોન અંતઃસ્ત્રાવ થાય, ઉત્સેચક નહીં. અંતઃસ્ત્રાવ. ચાલો ત્યાર પછી જોઈશું નવમું, કયો ફેટી એસિડ અસંતૃપ્ત છે? આના માટે તો બધાયના તમને બંધારણ આપું, આ યાદ રાખજો ખરા હો. આ બંધારણો આ જોઈશે. આમાં ખાલી મોલેક્યુલર ફોર્મ્યુલા જ આપું છું, એની કઈ રીતે જોડાણ છે એવી કોઈ જરૂર નથી. આપણે ફોર્મ્યુલાની જરૂર છે સંતૃપ્ત અને અસંતૃપ્ત માટે ખાસ. સ્ટીઅરિક એસિડ, ફોર્મ્યુલા C17H35COOH. પછી લોરિક એસિડ, લોરિક એસિડ C11H23COOH. પછી ઓલિક એસિડ, C17H33COOH. પછી પામિટિક એસિડ, પામિટિક એસિડ C17C31H31COOH. હવે સંતૃપ્ત અને અસંતૃપ્ત માટે શું હોય? સંતૃપ્તમાં CnH2n+1COOH અને અસંતૃપ્ત CnH2n+1 થી ઓછા હોય COOH. હાઇડ્રોજન આનાથી ઓછા હોય તો અસંતૃપ્ત કહેવાય. અત્યારે જો 17 દુ 34 ને 1 35 છે સંતૃપ્ત, 11 દુ 22 ને 1 23 છે સંતૃપ્ત, 17 દુ 34 ને 1 35 નથી 33 છે, 2 ઘટ્યા અસંતૃપ્ત થયો, 15 દુ 30 ને 1 31 વૈધા સંતૃપ્ત છે. તો ઓલિક એસિડ જવાબ આવશે. આનો જવાબ સી ઓલિક એસિડ. સી કે ડી જોઈ લઉં મારો. હા સી ઓલિક એસિડ, સી જવાબ બરાબર છે. ઓલિક એસિડ આનો જવાબ રહેશે. ત્યાર પછી વિટામિન B12માં ખાલી જગ્યા ધાતુ, સાઇનો કોબાલ્ટ એમાં નામ છે તો કોબાલ્ટ ધાતુ જ હોય ને, CO કોબાલ્ટ ધાતુ હોય.
પછી 11 લિપિડ ચયાપચય દરમિયાન પામિટિક એસિડના એક અણુમાંથી કેટલા એટીપી મળે? જો પામિટિક એસિડ હોય, આ ચરબીનો ભાગ છે ને, ચરબીમાં આવા ફેટી એસિડ 3 જોડાયેલા હોય ટ્રાઇગ્લિસરોલ સ્વરૂપે, તો આ ચરબીનો અણુ છે, ઘણી બધી ઉર્જા મળવી જોઈએ ને, મળે જ છે. 130 એટીપી છૂટા પડે, 130. પામિટિક એસિડના એક અણુમાંથી 130 એટીપી છૂટા પડે, એ જવાબ. રેડી? આગળ જોઈશું. 12 ખાલી જગ્યામાંથી પ્રોટીન ખૂબ જ સરળતાથી દૂર કરી શકાય છે. બેન્ઝીન, આ એકવાર આવી ગયું છે, એમાંથી દૂર નથી કરવાનું, પણ બેન્ઝીન ઉમેરો, હલાવી નાખો ને પછી એ દૂર થઈ જાય. એમ બેન્ઝીન વડે દૂર થાય, કારણ કે પ્રોટીન બેન્ઝીનમાં ઓગળે નહીં, અન્ય ઘટકો ઓગળતા હોય એટલે એમ છૂટા પડી જાય. ચલો, ડી જવાબ બેન્ઝીન. પછી 13 નીચે પૈકી કઈ ઉત્સેચક ટ્રાઇગ્લિસરાઇડનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં જળ વિભાજન કરે? બરાબર, ટ્રાઇગ્લિસરાઇડ એટલે ચરબી, ફેટ, એનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં જળ વિભાજન. લિપિડનું તો લાઇપેઝ થાય, લાઇપેઝ. જવાબ ડી. 14 પ્રોટીનનું કુંતલાકાર બંધારણ ખાલી જગ્યાના કારણે સ્થાયી છે, હાઇડ્રોજન બંધ. ડી. આગળ આવી ગયા હોય અથવા તો રિલેવન્ટ હોય તો એમાં બહુ કંઈ ચર્ચા માગતા નથી. પછી 15 પ્રાણી કોષના કોષ પટલ શેના બનેલા હોય? ખરેખર પ્રાણી કોષની કોષ દિવાલ એટલે તો મૂળ તો કોષ મેમ્બ્રેન હોય, કોષ પટલ હોય, દિવાલ ના હોય. એ કોષ પટલ છે ને, એની અંદર વપરાતું મટીરિયલ લખી દઉં. પ્રોટીન 46 થી માંડીને 76% હોય. પછી લિપિડ 20 થી માંડીને 53%, અને કાર્બોહાઈડ્રેટ હોય 1 થી માંડીને 8%. એટલે પ્રાઇમ મટીરિયલ તો આ જ થયું ને. મિનિમમ 46, મિનિમમ મેક્સિમમ 2 લિપિડથી વધુ જો, એટલે આપણો જવાબ પ્રોટીન રિલેટેડ હોવો જોઈએ, એટલે બી જવાબ પ્રોટીન. બરાબર, 4 ઓપ્શન આવા છે: એ કાર્બોહાઈડ્રેટ, બી પ્રોટીન, સી ફોસ્ફોલિપિડ અને ડી ફેટ, ચરબી. તો આપણો જવાબ રહેશે પ્રોટીન. કારણ કે આમાં ફોસ્ફોલિપિડ ને એ બધું હોય ખરું, નથી હોતું એવું નહીં, પણ એ દરેક કોષમાં નથી હોતું, અને હોય એનું પ્રમાણ ઘણું ઓછું હોય, એટલે આપણે માર્ક કર્યું નથી. મુખ્યત્વે વપરાતું આ 3 મટીરિયલ છે, મુખ્યત્વે. બાકીના આનાથી નહીં ઓછા હોય, એટલે એને કાંઈ માર્ક કરવાની જરૂર નહીં. ચલો, 16મો પ્રશ્ન. $180 જેટલું આણ્વીય દળ ધરાવતા સંયોજનનું એસિટિલેશન કરીને 390 જેટલું આણ્વીય દળ ધરાવતું સંયોજન મેળવવામાં આવે તો લીધેલ પ્રારંભિક સંયોજનમાં કેટલા એમિનો એસિડ સમૂહ હશે? એમિનો સમૂહ, એમિનો એસિડ ના કહેવાય, પણ એમિનો સમૂહ કેટલા હશે? એમિનો સમૂહ કેટલા હશે? જોઈએ જો, આ NH2 હોય ને, આનું તમે એસિટિલેશન કરો ને, CH3COCl, તો NH2COCH3 થાય. ટૂંકમાં એક અણુભારમાં 1નો ઘટાડો થયો, -1, અને COCH3 જેટલો ઉમેરાણો. કાર્બનનો 12, 16 ને 10 26 2 28, 12 28 12 40 અને 3 43નો ઉમેરો થયો. તો નેટ વધારો કેટલાનો થયો? 42નો વધારો થાય. એક આવું અણુ હોય તો આવું એક થાય, એ 42નો વધારો થાય. આપણે વધારો કેટલાનો છે? અણુભારમાં વધારો 390 - 180, તો વધારો કેટલો બેસે છે આપણી પાસે?
280, 380 અને 10 એટલે 210 AMUનો વધારો છે. જો 42 AMU નો વધારો થાય તો એક NH2 હોય, NH2 કહેવું જોઈએ ને અહીંયા 2 અને અહીંયા NHCO3 તો એક NH2 હોય તો એ 210 નો વધારો થાય તો કેટલા હોય? 210 ગુણ્યા 1 ભાગ્યા 42 5 NH2 હોય. બરાબર છે. આપણો જવાબ રહેશે 5. 5 એટલે કયો જવાબ આવે છે? સી. સી જવાબ કરેક્ટ. બરાબર. ચલો બાકી હોય તો નોટ કરો એટલે આગળ વાત કરીએ. ત્યાર પછી 17મો પ્રશ્ન. પ્રારંભિક રીતે 3 જુદા જુદા એમિનો એસિડના અણુઓ લઈ કેટલા ટ્રાયપેપ્ટાઇડ બનાવી શકાય? એમિનો એસિડ કેટલા લેવા છે? 3. એમાં તો ક્રમ બદલે ને તોય નવો પેપ્ટાઇડ કહેવાય. જેમ કે A B C, A C B, B A C, B C A, C A B, C B A. આટલા થઈ લો 6 બની. હવે તમે ચોથી, હવે હાથની કોઈ એવી ગોઠવણી જ નહીં કરી શકો જેમાં કોઈ ક્રમ આગળ પાછો કરીને સેટ થાય. તો 6 બને લો. 3 લીધા હોય તો 6 જવાબ એટલે ડી જવાબ આવશે. ડી જવાબ. ત્યાર પછી નીચે પૈકી કયું પોલીસેકેરાઇડ છે? એમાઇલોઝ. એમાઇલોઝને પોલીસેકેરાઇડ કહી શકો, સ્ટાર્ચમાં હોય ને એમાઇલોઝ. ચાલો પછી 19. નીચે પૈકી કયો એસિડિક એમિનો એસિડ છે? એસિડિક. એસ્પાર્ટિક એસિડ નામ જ છે એસ્પાર્ટિક એસિડ. બાકી બધા બેઝિક છે. લાઇસિન, આર્જિનિન, હિસ્ટિડિન આ બધા બેઝિક છે, પણ નામ જ એસ્પાર્ટિક એસિડ તો આપ્યું છે એટલે કોઈ ચાન્સે નથી ખબર ન પડી. પછી 20મું. પ્રોટીન કઈ કસોટી નથી આપતા? જો બાયયુરેટ નિનહાઇડ્રીન ખૂબ આવી ગઈ. હિલર રિંગ ટેસ્ટ એ પહેલી વાર આવી, પણ તમને કહી દઉં હિલર નામના વૈજ્ઞાનિકે, હેલર ન કહેવાય હેલર કહેવું જોઈએ. HE હોય પણ હિલર ને હેલર બે ઉચ્ચાર થાય. હેલર રિંગ ટેસ્ટ આવે. સાંદ્ર એસિડ નાખો ને ગમે પ્રબળ એટલે પ્રોટીનનું વિકૃતિકરણ થાય. બસ એ જ છે. HNO3 નાખ દો. જો પ્રોટીનનું દ્રાવણ હશે તો વિકૃતિકરણ થઈ અને HNO3 અને પ્રોટીનના દ્રાવણોની વચ્ચે એક રિંગ જોવા મળશે. એને હેલર રિંગ ટેસ્ટ કહેવાય. એટલે એ પ્રોટીન માટેની કસોટી છે. લ્યુકાસ કસોટી ન આપે, કારણ કે લ્યુકાસ કસોટી આલ્કોહોલ માટેની છે, પ્રોટીન માટે છે જ નહીં. એટલે લ્યુકાસ કસોટી નહીં આપે. ડી જવાબ. રેડી. પછી 21મો પ્રશ્ન. સખત પાણીમાં આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેટના પ્રક્ષાલકો વાપરી શકાય પણ સાબુ નહીં. કારણ કે આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેટ હોય ને એ કેલ્શિયમ અને મેગ્નેશિયમ, જે સખત પાણીમાં મુખ્યત્વે આ જ બે હોય, એ બે સાથે દ્રાવ્ય ક્ષાર બનાવે. એટલે એ પાણીમાં ઓગળીને જતા રહે, મુશ્કેલી ન કરે. સખત પાણી હોવા છતાંય કપડાં સારી રીતે ધોઈ શકાય, સપાટીને સારી રીતે ક્લીન કરી શકાય. એટલે આપણો જવાબ રહેશે બી. પ્રક્ષાલકો Ca+2 અને Mg+2ના ક્ષારો જે બનાવે એ પાણીમાં દ્રાવ્ય હોય. સાબુના જે આવા કેલ્શિયમ મેગ્નેશિયમ હારે જે ક્ષાર બને ને એ પાણીમાં દ્રાવ્ય નથી હોતા સાબુના, આના હોય. ઓકે, આગળ જોઈએ. બાવીસ. ગ્લુકોઝની બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરતા બનતી મુખ્ય નિપજ. આવું કેમ પૂછ્યું? ઇઝી જ છે. ગ્લુકોઝ હોય CHOH 4 વખત, CH2OH, આમાં Br2 જળ ઉમેરો તો
तो COOH बनी जाए ग्लूकोनिक एसिड CHOH 4 वखत CH2OH અને ગ્લુકોનિક એસિડ કહેવાય। અને જો સાંદ્ર HNO3 નાખ્યું હોત ને પ્રબળ ઓક્સિડેશન કરતા તો આ બે જગ્યાએ COOH આવે, ડાયસેકેરિક એસિડ બને। બરાબર, ખેર અહીંયા જવાબ ગ્લુકોનિક એસિડ, ડી જવાબ। પછી જ્વિટર આયન કોને કહીશો? એક જ અણુની અંદર ધન અને ઋણ બંને વીજભાર જો એક સાથે અસ્તિત્વ ધરાવતા હોય તો એને જ્વિટર આયન કહેવાય। હવે જવાબ જુઓ, ધન ભારિત હોય છે કે જે, ધન ભારિત ન હોય, ભૂલી જાઓ। ઋણ ભારિત હોય છે કે જે, એ ન આવે। આયન કે જે જુદા સ્થાને ધન અને ઋણ વીજભાર ધરાવે, એ થઈ ગયું ધન અને ઋણ એમ હોવું જોઈએ ને, ધન એ ઋણ ભાર ધરાવે એમ છે, એટલે ધન અને ઋણ હોય। બરાબર, સી જવાબ। ભારે આયન કે જે ખૂબ નાનો વીજભાર એવું કંઈ ના આવે, એટલે 23માં જવાબ આવશે સી। પછી 24 રિબોઝ કોનું ઉદાહરણ છે? રિબોઝ, રિબોઝ ને ડિઓક્સી રિબોઝ શર્કરા આવે ને, રિબોઝ શર્કરા, તો એ કોનું ઉદાહરણ થાય? અલ્ડો પેન્ટોઝ, અલ્ડો પેન્ટોઝ। DNA અને RNAમાં આવ્યું હતું ને રિબોઝ અને ડિઓક્સી રિબોઝ, તો એ આલ્ડો પેન્ટોઝ કહેવાય। ચલો બી સેકન્ડ આવશે હો। પછી ડી ગ્લુકોઝના દ્રાવણમાંથી મળતા બે ગ્લુકોપાયરેનોઝના જે સ્વરૂપો હોય, ડી ગ્લુકોઝમાં બે સ્વરૂપ મળે, આલ્ફા અને બીટા। આલ્ફા અને બીટા એ બેયને એકબીજાના શું કહેવાય? એનોમર। એ કાર્બનને જ એનોમેરિક કાર્બન કહેવાય। જે મૂળભૂત આલ્ડીહાઇડ અથવા કીટોનનો જે કાર્બન હોય ને એ એનોમેરિક કાર્બન, અને એના કારણે જે બે સ્વરૂપો રચાય એને એનોમર્સ કહેવાય। બરાબર, એટલે આપણો જવાબ આવશે બી, એનોમર। પછી 26 સુક્રોઝ અણુ ખાલી જગ્યા નો બનેલો હોય છે। સુક્રોઝ, ગ્લુકોપાયરેનોઝ અને ફ્રુક્ટોફ્યુરાનોઝ, એટલે જવાબ કયો આવશે? પહેલો ન આવે, ફ્રુક્ટોપાયરેનોઝ કીધું છે, બીજો આવી શકે, ત્રીજો ગ્લુકોફ્યુરાનોઝ પણ ના આવે, એટલે બી, સી ડી નીકળી જાય, બી આવે સેકન્ડ, ગ્લુકોપાયરેનોઝ અને ફ્રુક્ટોફ્યુરાનોઝ એનો બનેલો હોય, બી જવાબ। ટેક્સ્ટ બુકને રિફર કરશો તો એમાં આનો જવાબ એ સમજાશે, એમાં આપણા લેક્ચરમાં આવેલું છે। સારું, તો આ સાથે આપણે આ ચેપ્ટરનું જીનીટ સંપૂર્ણ પૂરું થાય છે, ચેપ્ટરને કમ્પ્લીટ પૂરું કરીએ છીએ। થેન્ક યુ, જય હિન્દ।